મારે એક હાથમાં આઈફોન છે અને બીજા હાથમાં એન્ડ્રોઈડ ફોન છે. બંને ફોન હું યુઝ કરું છું, પણ મારે કોમન તકલીફ થાય છે કે બંને ફોનમાં મારો ગમે ત્યારે સ્ટોરેજ ફૂલ થઈ જાય છે. જો આવું તમારી જોડે પણ થતું હોય તો એક એવી ટ્રીક હું તમને આજે આપવાનો છું કે તમારા ફોનનો સ્ટોરેજ ક્યારે ફૂલ નહીં થાય. આઈફોન માટે અલગ ટ્રીક છે અને એન્ડ્રોઈડ માટે અલગ ટ્રીક છે. આવો બતાવો શું કરવા. તો એન્ડ્રોઈડ ફોન હોય તો સૌથી પહેલા પ્લે સ્ટોર ઓપન કરો, પછી અહીં પ્રોફાઇલમાં જાઓ, એના પછી નીચે સ્ક્રોલ કરો એટલે જે સેટિંગ્સનું ઓપ્શન દેખાય છે એમાં જાઓ. પછી અહીં જનરલ પર ક્લિક કરો એટલે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે ઓટોમેટિકલી આર્કાઇવ્ડ એપ્સ જે આવશે એની ઉપર ક્લિક કરો. અને જો તમે આઈફોન યુઝ કરો છો તો સૌથી પહેલા સેટિંગ્સ ઓપન કરો, પછી એપ સ્ટોર સર્ચ કરીને ઓપન કરો અને પછી થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે ઓફલોડ અનયુઝડ એપ્સનું જે ટોગલ આવે છે એને ઓન કરી દો. તો બસ આટલું કરશો. આ જે સેટિંગ્સ મેં તમને બતાવ્યા એ કરશો એટલે તમારા ફોનમાં જે અનયુઝડ એપ્લિકેશન છે આપોઆપ અનઇન્સ્ટોલ થઈ જશે અને જ્યારે તમે એને રીઇન્સ્ટોલ કરશો તો એનો જે ડેટા હતો એ ક્યાંય નહીં જાય. એટલે કે તમારે જે અંદર ડેટા હતો એ સેવડ જ રહેવાનો છે અને જે તમારા ફોનનું સ્ટોરેજ છે એ પણ ખાલી રહેશે. એટલે આવી જ ટ્રિક્સ માટે ફોલો કરો ટેક કેપિટલ.